થરાદ તાલુકાના કોઠી ગામ મુકામે રાત્રિના સમયે તસ્કરોએ એક દુકાનના પતરા તોડીને ચોરી કરી છે। દુકાનના માલિકે જણાવ્યું કે તસ્કરોએ 15,000 રોકડ અને અન્ય વસ્તુઓની ચોરી કરી છે। થોડાક દિવસ પહેલા પણ કોઠી ગામમાં તસ્કરોએ ચોરી કરી હતી। ચોરીની ઘટનાને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અરબુદા પાર્લરમાં હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર કોઠી ગામના સ્ટેશને થી થોડાક આગળ પહોળું વચ્ચે ચોરી થયેલ છે। ચોરીમાં કેટલા રૂપિયા હતા? 15,000 રૂપિયા, 15,000 ને 300 જેવા છૂટા હતા। 300 જેવા છૂટા હતા। અગાઉ અમારા ગામમાં એક ચોરી થઈ હતી। અગાઉ એક ઝાટકો પણ જોયો હતો અને વડગામડામાં પણ આના લગભગ આની તોડકી દુકાનો 3 તોડી હતી। અહીંયા તસ્કરોએ આનો આ કર્યો હતો। મારી દુકાનમાં રાત્રે કોઈ શખ્સો અજાણ્યા આવી દુકાન તોડી હતી। અંદર 15,000 કેશ પડી હતી, એ લઈ લીધી અને વડગામડા જેવી રીતે પ્રશ્ન બન્યો એ જ પ્રશ્ન મારી દુકાને બનેલ થઈ। પત્ર પણ તોડ્યા છે, અંદર સીલિંગ હતી, સીલિંગ તોડી નાખી। ગામમાં પણ આવી 2-3 ઘટના બની। સરકાર શ્રીને મારો એટલી જ નિવેદન છે કે આનો કોઈ ના કોઈ પગલું લો।